હમ બોયદી ક્યાં બોયદી? ન્યા ક્યાં ન્યા છે બોયદી? હા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સીતારામ કરો. શ્રી રામ જય રામ જય જય. તાળી પાડીને કરો. તાળી પાડીને હા દાસ્તી લઈને. શ્રી રામ જય જય રામ. તો જો આપણે ગાયને રોટલી દઈ દીધી. ધારિયા નીચે ત્યાં બાજુ આવી જઈએ આપણે. તો બધાને સીતારામ ને કરી લીધા ને. પ્રિયલ ના પપ્પા ક્યાં? પ્રિયલ ના પપ્પા ગયા થોડુંક લેવાનું હતી કે નક્કી નથી, વેલા મોડું થાય ત્યાં અમે સીતારામ જય શ્રી કૃષ્ણ આવી ગયા કરવા અને ગાયને રોટલી દઈ દીધી. ને આજે હવે અમારે જવાનું છે મારા પપ્પાના ઘરે, એટલે કે મારા પિયર જવું ને નાના ઘરે. કાલે તો વિદ્યા મામા ના પાડતી હતી, તો આજે જો નાઈ ધોઈને તૈયાર થઈ જઈએ ને જઈએ ને પ્રિયલના પપ્પા આવે તો આપણે તૈયાર રહીએ. તો પછી જવાનું જ રહી. જવું ને એને જો ઉઠીને સીધો દાંતીઓ લઈ લીધો કે મને વાવા કરી દો, માથું ખોડાવી દો, પછી જઈએ. કા એમ કરવું ને? વાવા કરીને જવું ને? ક્યાં તારું વાવા? ક્યાં વાવા પહેરવું ને? જોઈ જોવે. પછી રિક્ષામાં જવું ને? ક્યાં રિક્ષા? ક્યાં? જો પપ્પા તો નથી. પ્રિયાના પપ્પા રિક્ષા લઈને ગયા ને. જો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જ્યાં સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો કામ તા ઘણું બધું થઈ ગયું છે એમ કે, અને હું આ કોબી સુધારવા બેસી ગઈ. તે હું કહું પછી સુધારવી નહીં, તે અટાણામાં કોબી લઈને બેસી ગઈ. સુધારી નાખો પછી જે રસોઈમાં બને અટાણામાં હું આ સુધારી ને રાખી દઉં. તે જો આ બેસી ગઈ હતી. તે હું એક કામ તો નીકળી જાય સુધારવાનું. ને આજ જો પ્રિય લઈ ઉઠી ગઈ છે અટાણે ને એ રમવા માંડી છે. ને આજ જવાના છે એ મામા ને કરે. જાવું ને માસી પાન નાના કરે. તમને અટાણામાં ટાટા કરે. ભાગડી પપ્પા તૈયાર થઈ જાય નાઈ ધોઈને પછી જઈએ. હા જઈએ. આજે હમણાં હરાજ છે તે લોકો જમવાનું કરે છે તે જાય છે પછી દક્ષાને. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના આજે મારે મોડું થઈ ગયું સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાનું. દક્ષાને કીધું હતું કે તું વિડીયો ચાલુ કરી લેજે, મારે થોડુંક કામ હતું તે પેલા જવાનું હતું. પછી હું કહું આવીને નાહી ધોઈને પછી સીતારામ જય શ્રી કૃષ્ણ નીકળવા ટાણે કરશું. તો આજે આપણે જવાનું છે દક્ષાના પિયરે. એના ઘરે હું છોકરાને જમાડે એટલે કાલે દક્ષાને ફોન આવ્યો હતો. હું તો ઘરે નહોતો એટલે પછી દક્ષાએ સાંજે મને કીધું. હું કહું વાંધો નહીં, આપણે સવારનું કામ પેલા પતાવીને પછી હું નીકળ્યો. ઉતાવળ કરતા કરતા જો 11 વાગી ગયા. હવે પ્રિયલ ને હમણાં ગાડીમાં ને થોડુંક ઓલું થાય નહીં પ્રિયલ, બીક લાગે એટલે આજે આપણે રિક્ષા નથી કાઢવી, ગાડી લઈને જઈએ. પ્રિયલ ગાડીમાં બેસતા બીક ન લાગે. હાલો પ્રિયલ. હાલો નાના ઘરે જાવું. એ મોટી ટાટા કહેવા માંડી. સવારે દાંતીઓ લઈને તૈયાર થઈ હતી. જરાક ઉઠાડી ને હુઈ ગઈ હતી થોડીક વાર, પછી નવડાવીને હુડાવી દીધી. તો ઉઠાડીને બસ એને માથું ઓળાવી દીધું. હવે હાલો નીકળીએ હવે આપણે. અને એક બર્થડે વિશ કરવાનો છે. ગઈકાલે જ કમેન્ટ આવી હતી ને એમાં લખ્યું હતું મંજુલાબેન પારેખ આપણા સબસ્ક્રાઈબર છે. હવે એના સનનો બર્થડે છે, પણ હવે અહીંયા સનનું નામ લખ્યું નથી, એટલે અમે તમને બર્થડે વિશ કરી દઈએ. તો મંજુલાબેન, તમારા સનને જન્મદિવસની ઘણી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અને ભણી ગણી ને પરિવારનું નામ રોશન કરે એવી અમારા પરિવાર તરફથી શુભકામના. અને એનો સન છે ને એ ઓસ્ટ્રેલિયા ભણે 9 વર્ષથી. તો ભાઈને હેપી બર્થડે કરજો. તાળી પાડીને તાળી પાડીને હેપી બર્થડે વિશ કરી દે ભાઈને. હેપી બર્થડે. તાળી પાડો, તાળી પાડો. ફૂલ પછી આપું તને. આમ જો હેપી બર્થડે. એને જે જવાની ઉતાવળ હે, ફૂલ પડી ગયો એને નીચે આપ્યું તો નથી. તો હાલો દક્ષા, હવે આપણે નીકળીએ. હા હાલો હવે નીકળીએ. તો પ્રિયલ મજા આવી ગઈ ને? આજ નો બીક લાગી? કામ ન લાગી ને? પ્રિયલ ને જાવું નાના ઘરે. કેમ જાવું છે?
નાના ઘરે જાવ હા ચાની મનનું બેઠો આ દીકું એ ડીંગલું કેમ જાવું જો તો એ ચાની મન થઈ ગઈ કેમ હું નથી કરવું આજે રિક્ષા હોય તો તેનું આજ નથી થતું એનું નથી કરવું એમ સીધું જોતી જ આવે રસ્તો તો જોતી આવે ને કેમ જોતી આવે જો તો જો અમે આવી ગયા મારા પપ્પાને ઘરે એટલે અમારા પિયર ને આવી ગયા સીધા રસોડામાં તો અહીંયા બેન બનાવે હેલો જય શ્રી કૃષ્ણ સીતારામ જો રસોઈ કામ ચાલુ છે છોકરા બધા જમવા આવ્યા જમાડ દઈએ છોકરા બધા આજે હા તો જો પૂરી પૂરી તરાઈ તરાય છે બીજું બધું થઈ ગયું બીજું બધું બની ગયું બની ગયું છે ને પૂરી તરાય ને આપણે જો આવી વનિતા કાલા ભાઈ એમ કીધું કે મારી બેનો બધી આવવાની છે વરસાદ તો હવે બારોબાર જઈએ આપણે તો જો આપણે આવી ગયા હવે કાજલ બેન પાસે કાજલ બેન કાજલ ભાભી સોરી હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને શું કરો તમે અમે બસ જો કાચું મિક્સ કરીએ કાચું મિક્સ કરે છે જા ટમેટું આમાં કોબી ને કાકડી ને હા કાકડી તો તમે ઈ કરો હવે આપણે આવી ગયા અહીંયા એ ડીંગલું સીતારામ જય શ્રી કૃષ્ણ લગાડીને બોલવાનું હા એમાં અવાજ ચોખ્ખો આવશે હા એ ડીંગલું આમ જો તો દીદી ક્યાં ઈતવા આ છે ભારતીબેન છે મારી ફઈન દીકરી આ દીકરી છે ઈતવા ઈતવા દીકુ એ ડીંગલું શું કરે તું તો જો લોટ ચારે થોડોક લોટ બાંધો હા પૂરી બનાવે છે આ તો બોલતી નથી બોલતો નથી બોલવું ફરમાય છે ઈ નહીં ના છે અમારા કોઈ દીકરાનું વહુ છે ઈ જો પૂરી વણે ઈ હરમાય છે તો જો આપણે રસોડાનું કામકાજ આવું હાલે છે અહીં બધાયનું તો જો આપણે આવી ગયા ઘરમાં ના અમારી બેન આવી વર્ષા કયા પૂગી આવ્યા અમારે થોડુંક મોડું થઈ ગયું ઘરે કામ ને હતું ને એટલે હવે જો આપણે બધા અહીંયા બચ્ચા પાર્ટી આવી ગયા છો બધા આ છે ઓમ પછી આપડા હિતેન પછી ભવ્ય સ્મિત હાય ધ્રુવ તારું નામ સિદ્ધાર્થ દેવ પછી શ્યામ ત્યાં રુદ્ર તો જો આપડી બચ્ચા પાર્ટી બધા તૈયાર થઈ ગયા ને સ્કૂલે જવાનું છે તે બધા જમવા જો પૂગી ગયા હમણાં જો થાળી અહીંયા લઈ આવ્યા હમણાં આપણે બધાને બેસી જવાનું છે ને આપણા જો બેન છે આપણા સબસ્ક્રાઈબર છે અમારા ગલીમાં રહી પાડોશી છે એનો બાબો છે જા ભવ્ય તો હાલો બધાને થાળી કરી દે પછી જમવા બેસી જજો આપણે છે જમવામાં ખીર પછી પૂરી પછી ઢોકળા ચટણી બટેટાનું શાક કાચું અને બરફી તો જો હવે આ બે છોકરીઓ સ્કૂલે ગઈ સ્કૂલેથી છૂટીને આવી આ અમારી એક પિયુ ને એક અમારી મામાની પિયુ પ્રિયાંશી અમે એને પ્રેમથી પિયુ કહીએ આ એની બેનપણી અને આપણે ભારતીની બેબી છે જીયા અને એની મોટા પણ દીકરી તારું નામ શું છે જિજ્ઞાસા ને આપણે જો બચ્ચા પાટી અહીં બેઠા જમવા શું ખાવ છો ભાત બોલો બરકતા કરી જમવા બધાને મોજ ને તો આ બધાને મજા આવી ગઈ જમવાની તો જો મારે જમવા બેઠું પણ મેં લઈ લીધી બરફીની ડીશ ઢેફલી તો જો બધા જમવા પહેલા આપણે શરૂઆત કરીએ ઈતવાય તો જમી લીધું પણ એક ઢોકળું લઈને બેઠી ને આ માનવ મારા કાકાના દીકરાનો દીકરો છે જગદીશભાઈ દીકરો માનવ
ને આપણી ભૂમિ તો બધાને ખબર છે, ભૂમિ ક્યારની બધા બચ્ચા પાટીને જમાડે છે. પેલા ઈતોને જમાડી, પછી નિવારને જમાડી, હવે માનવને જમાડે. હવે ટેપલી આલશે ભાઈ, ઈ થોડો ઘરમાં હાઈ નહીં કા આપણે ભૂમિને તો આખી ડેપલી જમાડી જ દઈ, આખી આખી આખી. જરાક 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 મને આખી ખોરી તમારી આખી મારી આગળ જો જરાક જ નાની લેજો. આખી જ ખાવી પડે. મોટામાં હે હજી કેટલી ખાવ ને આપણી બેન વર્ષા. મારું મોટામાં હે હજી. તમે બધાને જમવાનું જ છે. હાલો નટ ખાતે જરાક જરાક. તો હાલો પ્રિયલ ના પપ્પા ને જમવા બેસી ગયા. બોલો. હા, હવે અમારો વારો આવી ગયો. હા, પેલા છોકરાઓને જમી લીધું, નિશાળ વાળા હતા એટલે એને વેલા મોડું થાય એટલે પેલા એને જમાડી દીધું. પછી લેડીઝ બધી બે ગઈ. હવે અમારો વારો આવ્યો. ચૈતન ને આજ વચ્ચે બેસાડ્યો. ભાગી નો આવે ને વિડીયોમાં નતો આવતો, આજ વચ્ચે લઈ દીધો અમે. અમારા ભાઈ, તમે બધાય બપોરા આ અમારા મોટા બાપાનો દીકરો, અમારા પપ્પા, આપણે ઈસેને તો ઓળખતા જ હશે, અને અમારા કેતનભાઈ. આ બે અમાર હાડુભાઈ પાહે પાહે નો બેહાય. એટલે તો કહું કે ઈતનને વચ્ચે બેહાડવા થઈને આમ કઈ ગોઠવું. કેતનભાઈ સીતા હાલો જમવા. જો જમવા બરકે આપણે કેતનભાઈ છે, અમારી નાની બેન છે ને વર્ષા, એના હસબેન્ડ છે કેતનભાઈ. ઈતન કઈ બોલશે? નહીં બોલે. જમવા તો બરેક બધાઈને ખાવા. હાલો જો લોગા પાપડ જ લીધા તે. જો નીવા ને પ્રિયલભાઈ રમવામાં ચેરી હતી કે ટીડીઓ રેકડા મારે, મારો અવાજ નહીં આવે. જો ઓહો નીવા ને મજા આવી ગઈ. એમ છે દીદી કે દીદી તો જો રોંડું થઈ ગયું ને 5 વાગી ગયા ને અમે આવી ગયા ખેતરમાં આવી ગયા ભીંડા ને તુરિયા ઉતારવા. જો અમારે ભીંડા ને છોડવા હે, સફેદ ભીંડા. જો આ ફૂલ આવ્યું, અડવા નથી, ખંજવાળા હોય, કાંટા વાળા હોય, પછી જવડું થાય, પછી અવળો થાય, મોટા આવી રહ્યો. જો ભીંડો કોણો આટલા છોડવા હે. હવે લાઈન કરી જો શાંતિ હે ના. જો ચોરાફરી ના વેલા હે, હજી એમાં ચોરાફરી આવતી ના. આયરી જો ચોરાફરી આવી. હું પેલા ઉતારવા આવતી ને ચોરાફરી થી અડધી તો કાચી ખાઈ ખાવી. હું હે ને ઉતારતી શ્યામ ને ધ્રુવ ને નાના હતા ને તે હે ને બીબી ખાતો પેલા તો હિંક હતો ને તે હું બીબી ખાવા ઉતાર જતી. હવે આ બાજુ આવી જાય, બાજુ હે તુરિયા. અમારે ત્યાં જો ખડ બહુ થાય પણ હે ને નેદી નાખી અમે. શાંતિ નેતતી હોય, હું હતી ત્યારે નેતતી. હવે આપણે આ હે જો તુરિયા ના વેલા. ટીકું ચાકુ લાગી ગઈ મૂકવે. આ તોયડી આ જો ફૂલ આવ્યું. તુરિયા હવે એમાં દેખાય તો થાય. આગળ એમાં શાંતિ ગોતી દે. ઉંબા ત્યાં ન્યા હે એ બાજુ પેલા છોડો ઈ જો ભૂમિ દેખાડે. આઈ દી જાય નાનકડું છે. જોવા દો હજી આવ્યું જ છે નાનું નાનું. એને આમ ખેંચીને તોડાય નહીં તો વેલો તૂટી જાય એટલે હે ને આપણે ચાકુ કા દાંતળિયેથી તોડવું પડે. એટલે હું ચાકુ લઈ આવી. જો ભીંડા તુરિયા ને ચોરાફરી એટલું વાવ્યું અમે. ને ઉપર જો ગાય માટે લીલું વાવ્યું. ઓલી બાજુ રમે
રમે બી ખાવું દીકું દે બી કાઢ દો એમાંથી અલા જો જો માંથી ચોરા ફરી ગયેલા સોરી પ્રિયલ જો સફેદ ભીંડા અલા થાય મોટા મોટા જો કેવડો ભીંડો થાય ધ્યાનથી મોટા થાય હા અહીંના જતા મારા ફુવા હે વેચવા જઈને આનથી મોટા મોટા થાય ના લાગે તમને પણ આ હોય હાવ કુણા આવ એટલે હાવ કુણા નાનું શાક એકદમ થાય મીઠું લીલા ભંડા કરતા સફેદ ભીંડાનું થાય ફૂલ મીઠું આપણે જો ડોલ લઈએ તુરિયા ભીંડા ઉતારી જાય ડોલમાં ભરી જાય ના બહુ હે ને આમાં વેલા રોટલી કરવી હતી સંજોય આવ્યા રાખ્યા પછી ઉતારી લઉં કોથળી કે ફેરવી ખાવતી ને હા નીકળે એમાં ઓલા એકદમ કાંટા વાળા છે ઓલા આગલા હે ને આમાં એટલા બધા નથી તો જો અમે આવી ગયા હિચકે પણ ક્યાં હોય તમને ખબર નહીં પડે ક્યાં આવ્યા દીકુ આપણે આપણી ઘરે તો હિચકો હે પણ હવે અહીંયા મારા પપ્પાને ઘરે આવ્યા પિયર ન્યા હિચકો એટલે આ ઝૂલો 2-3 જણા બે હગે એવો ઝૂલો પ્રિયલ મજા આવી ને તને એ હજી ચોરાફરીમાં હચવા હિચકો આંબા વેલા ઓહો એ ગયા આપણે છે ભૂમિનું ઘર એને બીજા માળે અગાસી ઉપર હિચકો એને બનાડાયો ઝૂલો બનાવ્યો મારા કાકાના દીકરાને એ બનાવી દીધો ને અમે જો અમે હિચકવા આવ્યા અહીંયા બપોર પછી નવરા હતા તે મજા આવે અહીંયા ફૂલ પવન આવે અને હિચકવાની મજા આવે થોડોક તડકો ઓછો થાય ને પછી આવીએ પણ અત્યારે પવન છે ને તે તડકો તો નથી લાગતો તો હા ધ્રુવ નિંદર કરે હુઈ જવું અમે રુદ્ર ને હું હટાડ્યો કે હાલો ભાઈ આજે અમને હિચકવા દો પછી તમે હિચકા કરજો તો જો રુદ્ર માં ઉભી ગયો આપણે પીયુ ને વર્ષા ને કાજલ ભાભી ને અહીંયા છે બધાય ઘડીક વાર વાતો કરીએ ને મજા આવીએ ને હિચકા ખાઈએ અહીં મોજ કરીએ વાતો કરીએ ને હિચકા ખાઈએ આપડે ઘરે તો એક હિચકો છે તો અહીંયા આપણે હિચકો ખાવાનો મેળ પડી ગયો કા પ્રિયલ અહીંયા મેળ પડી ગયો ને હિચકો ખાવો એટલે ઉપર ચડી જવાનું તો જો 6 વાગી ગયા ને અમે બેઠા ફરિયામાં ઘડીક વાર ભૂમિન ઘરે ઉપર હિચકવા ગયા તા ને ચા પાણી ચાલુ છે હાલો બધા ચા પાણી ચા 5 વાગે મૂક્યો તો પછી પાછો મૂક્યો ચા પાછો મૂકીએ છે તો જો મારા પપ્પા અહીં બેઠા ના પ્રિયલ જો ચકીબાઈ શું ખાય મમરા મમરા ખાય પ્રિયલ ધ્રુવ ને શ્યામ ને જો ને ઉપર હિચકે હજી હા હિચકવા ગયા અમે હિચકતા હતા ઘડીક વાર હિચકા હવે હું કહું ભાગીએ જવાનો ટાઈમ થઈ ગયો આપડે ચાલો હવે અમે નીકળીએ પાછા આવ્યું હવે પછી જો મારું વોકર પડ્યું હા બેગ બીક પછી થોડાક દી પછી આવું બેગ બીક રોકાઈ જાઉં પછી વર્ષા ને જો મેળી ઉપર ઈ ના પાડતી કાંઈ તો નથી રોકાવું રુદ્ર ના પાડતો તો નક્કી નથી કાલે રજા હે તો પાછો તેડવા આવવો પડે ને પ્રમથી રાજ વહી જાય રુદ્ર ભેગો જાય તો રોકાવું તો હાલો હવે નીકળીએ હાલો ચક્કીભાઈ આપડે હવે એન્ડ કરી દઈએ ને ચક્કીભાઈ મમરા હાલે આગળ જોજો ધ્રુવ પ્રિયલ ના ખેલ જોજો તો પ્રિયલ બપોરે સુતી નતા સવારે અહીંયા આવ્યા ત્યારે આ જોતી ને તેમ કે આખો ચોરે ને હવે ના બીજા રસ્તામાં હાલો તો હવે આપણે નીકળવું ને બધાને હવે ટાટા કરી દે ટાટા બાય બાય કરી દો હાલો ટાટા કરી દે તો વિડિયો ગયો આજનો વિડિયો મારા પિયર નો અને અહીંયા બાળકો બધા જમવાના આવ્યા આજનો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડિયો માં ત્યાં સુધી હર હર મહાદેવ કરો હર હર મહાદેવ વાહ 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 નીંદરમાં તો ઈ કરવાનું ન ભૂલત